ભાયલા પાસે ગાડીમાંથી 167 બોટલ દારૂ અને 476 નંગ બિયર સાથે બે ઝડપાયા। આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવાની અધિકારીઓએ સૂચના આપતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ બાવળા પાસે પેટ્રોલિંગ કરી રહી હતી। બાવળા પહોંચતા બાતમી મળી હતી કે સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર GJ 27C6365માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને સાણંદથી બાવળા જઈને સાયલા જવાની છે। જે બાતમીના આધારે બાવળામાં આણંદ રોડ ઉપર આવેલા જલારામ મંદિર પાસે વોચમાં ગોઠવાઈ ગઈ હતી। બાતમી મુજબની ગાડી નીકળતા તેને ઊભું રાખવાનો પ્રયત્ન કરતા ગાડી ચાલકે ગાડી ફૂલ સ્પીડે બગોદરા તરફ હંકારી મૂકી હતી। તેથી તેમણે ગાડીનો પીછો કરીને બાવળા તાલુકાના ભાયલા ગામના બ્રિજના છેડે કટ આવતા ગાડી વાળવા જતા ગાડીને પાછળથી ટક્કર મારતા ગાડીને નુકસાન થતા ગાડી મૂકીને બે શખ્સ ખેતરમાં ભાગવા લાગતા ટીમે તેમનો પીછો કરીને ઝડપી લીધા હતા। ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 167 બોટલ અને 476 બિયરના ટીન મળી આવ્યા હતા।